નમસ્કાર મિત્રો, પીએમ શ્રી યોજના હેઠળ પીએમ શ્રી શાળાઓમાં રિસોર્સ પર્સનની ભરતી બાબતે જે 4 જુલાઈ 2026ના રોજ જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું કે પીએમ શ્રી યોજના અંતર્ગત પસંદ થયેલ 426 શાળાઓમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ રિસોર્સ પર્સન એટલે કે ચિત્ર માટે રિસોર્સ પર્સનની હંગામી પસંદગી, મ્યુઝિક કમ ડાન્સ રિસોર્સ પર્સન એટલે કે સંગીત માટે, અને એન્ગેજમેન્ટ ઓફ યોગા સ્પોર્ટ ટીચર અને કોચિસની પસંદગી એટલે કે યોગા ટીચરની પસંદગી. તો આ ત્રણેય રિસોર્સ પર્સનની પસંદગી બાબતે પરિપત્ર કરવામાં આવે છે. તેને લગતી જોગવાઈઓ જોઈએ. કે સરકારશ્રીની પીએમ શ્રી ગુજરાત યોજના હેઠળ વર્ષ 2026-27માં શાળા દીઠ 3 પ્રકારના રિસોર્સ પર્સન કોચિસની હંગામી ધોરણે પસંદગી કરવા માટે નીચે મુજબની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. એમાં ચિત્ર માટે જે રિસોર્સ પર્સનની પસંદગી કરવામાં આવે છે એમાં શાળા દીઠ 86,400 રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. એ જ રીતે મ્યુઝિક માટે 86,400 અને યોગા માટે પણ 86,400. આ ગ્રાન્ટ છે 100 દિવસ માટે છે, એટલે કે આ જે રિસોર્સ પર્સનની અથવા કોચિસની પસંદગી કરવામાં આવે છે એ 100 દિવસ માટે છે. એટલે જે તે રિસોર્સ પર્સન અથવા તો કોચિસને પ્રતિદિન 864 રૂપિયા વેતન આપવામાં આવશે. કે વર્ષ 2026-27માં સમગ્ર શૈક્ષણિક સત્રમાં શાળાઓમાં આ ત્રણેય પ્રકારના જે રિસોર્સ પર્સન અથવા કોચિસની હંગામી ધોરણે પસંદગી પ્રક્રિયા છે એ એસએમસી કક્ષાએથી માર્ચ 2027 સુધીના સમયગાળામાં એટલે કે મહત્તમ 100 દિવસ માટે હંગામી પસંદગી કરવામાં આવશે. અને આ સમગ્ર પ્રક્રિયા છે એસએમસી કક્ષાએથી કરવામાં આવશે. એની જાહેરાત પણ એસએમસી દ્વારા કરવામાં આવશે. મેરિટ બનાવી જે તે યોગ્ય ઉમેદવારની પસંદગી પણ હંગામી ધોરણે એસએમસી કક્ષાએથી કરવામાં આવશે. કે આ ત્રણેય પ્રકારના રિસોર્સ પર્સન કોચિસની હંગામી ધોરણે પસંદગી પ્રક્રિયા કરવા માટે પત્રક અ માં સૂચનાઓ આપેલ છે, પત્રક બ માં પસંદગી માટેની લાયકાત છે અને પત્રક ક માં આ ત્રણેય રિસોર્સ પર્સન કોચિસ અંગે કરવાની થતી કામગીરીની માહિતી છે. તો એ વિગતવાર જોઈએ. આ ત્રણેય પ્રકારના રિસોર્સ પર્સન કોચિસની નવી શરતી હંગામી ધોરણે પસંદગી પ્રક્રિયા માટેની સૂચનાઓમાં જોઈએ તો આ ત્રણેય પ્રકારની જે પોસ્ટો છે તેની પસંદગી પ્રક્રિયા એ પ્રત્યેક શાળાએ એસએમસી કક્ષાએથી કરવાની રહેશે. આ ત્રણેય પ્રકારના રિસોર્સ પર્સનની પસંદગી કરવા માટે એસએમસીએ પોતાના વિસ્તાર, ગામ, શહેર કે નજીકના ગામમાં તેના માટે જાહેરાત આપવાની રહેશે. જે તે પ્રાથમિક માધ્યમિક શાળાનું બિલ્ડિંગ, ગ્રામ્ય પંચાયત કાર્યાલય, દૂધની ડેરી વગેરે જેવા જે ગામમાં આવેલા જાહેર સ્થળો છે ત્યાં જાહેરાત પણ ચિપકાવવાની રહેશે. તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત પણ પ્રસિદ્ધ કરવાની રહેશે. આ જાહેરાતનો હેતુ વધુમાં વધુ ઉમેદવાર માટે અને ઉમેદવારને લાભ મળે તેવો હોવો જોઈએ. કે જાહેરાતમાં અરજી કરવા માટેની લાયકાત, સમય, સ્થળ, મહેતાણું, અપેક્ષિત કરવાની થતી કામગીરી વગેરે માહિતી સ્પષ્ટ રીતે રજૂ કરવાની રહેશે. જાહેરાતમાં રસ ધરાવતા વ્યક્તિને અરજી કરવા માટે ઓછામાં ઓછો 7 દિવસનો સમયગાળો આપવાનો રહેશે. અને આ જાહેરાતમાં કોઈપણ સંસ્થા કે એજન્સી અરજી કરી શકશે નહીં. ફરજિયાત વ્યક્તિગત રીતે અરજી કરવાની રહેશે. અને એક કરતાં વધુ ઉમેદવાર પાસેથી અરજી પ્રાપ્ત થાય ત્યારે આ સાથે આપવામાં આવેલી પદ્ધતિ મુજબ મેરિટ તૈયાર કરીને વધુ મેરિટ ધરાવતા ઉમેદવારની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ આ ત્રણેય પ્રકારના રિસોર્સ પર્સનની પસંદગી પ્રક્રિયા દરમિયાન એસએમસીના ઓછામાં ઓછા 80% સભ્યોની ઉપસ્થિતિ હોવી જોઈએ. એટલે કે આ સમગ્ર પસંદગી પ્રક્રિયા કરો છો ત્યારે એસએમસીના કુલ સભ્યોમાંથી 80% સભ્યો હાજર હોવા જોઈએ. ત્યારબાદ પસંદ થયેલ રિસોર્સ પર્સન કે કોચિસની કામગીરી માટે માર્ચ 2027 સુધીના સમયગાળામાં મહત્તમ 100 દિવસ માટેની રહેશે. એટલે કે આ રિસોર્સ પર્સનની કામગીરી છે આગળ આપણે જણાવ્યા મુજબ 100 દિવસની રહેશે.
અને આ માટે એસએમસીની મંજૂરી મેળવીને શાળાના આચાર્યશ્રી દ્વારા શાળાના લેટર પેડ ઉપર પસંદ થયેલ વ્યક્તિને તમામ શરતોના ઉલ્લેખ સાથે હંગામી ધોરણે કામગીરીનો ઓર્ડર પણ આપવાનો રહેશે. એટલે કે જે તે ઉમેદવાર જે પસંદ થાય છે તેને શાળાના લેટર પેડ પર હંગામી ધોરણે પસંદગી થઈ છે અને તેના કામગીરીને લગતો પસંદગીનો ઓર્ડર પણ આપવાનો રહેશે. અને તેની નકલ છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મારફત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અથવા તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને મોકલવાની રહેશે. અને જિલ્લાની તમામ પીએમ શ્રી શાળાઓમાં આ સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરીને જિલ્લા કચેરી દ્વારા શાળાવાર પસંદ થયેલ રિસોર્સ પર્સન કે કોચિસના નામ, સંપર્ક નંબર, લાયકાત, બેંક ખાતાની વિગતો, શાળાનું નામ, તાલુકો વગેરે એકંદર કરીને રાખવાના રહેશે. ત્યારબાદ દર માસના અંતે એસએમસીના સભ્યો દ્વારા આ ત્રણેય રિસોર્સ પર્સનની કામગીરીની સમીક્ષા કરવાની રહેશે. સમીક્ષા દરમિયાન કામગીરી સંતોષકારક ન જણાય અથવા તો કોઈ વ્યક્તિ કામગીરી છોડીને જતા રહે છે તો તેમનો હંગામી ધોરણનો જે ઓર્ડર છે એ રદ કરીને તાલુકા જિલ્લા કક્ષાએ જાણ કરીને અગાઉની જે જાહેરાત છે એ અનુસાર તૈયાર થયેલ મેરિટ અનુસાર ઉમેદવારને લાભ આપવાનો રહેશે. ને જો તે પણ ના આવી શકે તો ત્યારબાદ ક્રમશઃ એ રીતે પ્રોસેસ કરવાની રહેશે. જો કોઈ ઉમેદવાર વેઇટિંગ યાદીમાં ન હોય તો ફરીથી જાહેરાત આપીને પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. અને મહેતાણું આગળ ચર્ચા કરીએ મુજબ કે પ્રતિ દિવસના ઉચ્ચક રૂપિયા 864 લેખે મહેતાણાની રકમ માસના અંતે વાઉચર રજૂ કર્યાથી શાળાના આચાર્ય દ્વારા એસએમસીની મંજૂરી મેળવીને જે તે રિસોર્સ પર્સનના બેંક ખાતામાં પીએફએમએસ દ્વારા ચૂકવવાની કામગીરી કરવાની રહેશે. અને આ માટે જે તે માસના શાળાના કામકાજના દિવસો પૈકી હાજર દિવસો અનુસાર દિવસો પ્રમાણે જે તે રિસોર્સ પર્સનને મહેતાણું ચૂકવવાનું રહેશે. ત્યારબાદ જે શાળામાં રિસોર્સ પર્સનની પસંદગી થઈ જાય છે તે રિસોર્સ પર્સનને મહેતાણાની રકમ ચૂકવવા માટેનો ખર્ચ પોતાની પાસે જે ઉપલબ્ધ ગ્રાન્ટ છે તેની લિમિટમાં જ કરવાનો રહેશે. 31 માર્ચ 2027 સુધી શાળા પાસે ઉપલબ્ધ ગ્રાન્ટમાંથી આ રિસોર્સ પર્સનને મહેતાણાની રકમ ચૂકવવાની રહેશે. અને કે ગોગ અંતર્ગત પીએમ શ્રી યોજનામાં પસંદ થયેલ 426 શાળાએ ત્રણેય રિસોર્સ પર્સન કોચિસને મહેતાણાની રકમ ચૂકવવા માટેનો ખર્ચ વર્ષ 2026-27ના મંજૂર થયેલ ગોગના બજેટ અન્વયે નીચે મુજબના ખાતા અંતર્ગત ઉધારવાનો રહેશે. ત્યારબાદ લાયકાત અંગે જોઈએ કે જે ચિત્ર માટે રિસોર્સ પર્સનની પસંદગી કરવામાં આવે છે એમાં લાયકાતમાં જોઈએ તો બેચરલ ઇન ફાઇન આર્ટ્સ અથવા તો ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ અથવા 12 પાસ પ્લસ એટીડી કરેલો હોવું જોઈએ અથવા તો 12 પાસ પ્લસ ડીએમ કરેલો હોવું જોઈએ. તો એટલી શૈક્ષણિક લાયકાત ધરાવતા મિત્રો ચિત્ર માટે રિસોર્સ પસંદગી માટે અરજી કરી શકશે. મેરિટ કેવી રીતે તૈયાર કરવામાં આવશે તો કે ચારેય વિકલ્પ પૈકી કોઈ પણ એક લાયકાતમાં મેળવેલ ગુણને 30 ગુણમાં કન્વર્ટ કરીને ઉતરતા ક્રમમાં મેરિટ તૈયાર કરવામાં આવશે. એટલે કે વધુથી ઓછા તરફ એમ ઉતરતા ક્રમમાં મેરિટ તૈયાર કરીને વધુ મેરિટ ધરાવતા ઉમેદવારને લાભ આપવામાં આવશે. ત્યારબાદ મ્યુઝિક માટે રિસોર્સ પર્સનની જે પસંદગી કરવાની છે તેની લાયકાતમાં જોઈએ તો સંગીત વિશારદનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો બી મ્યુઝિકનો કોર્સ અથવા તો બીએ ઇન મ્યુઝિક. અને એમાં પણ ઉપરની ત્રણેય લાયકાતો પૈકી કોઈ પણ એક લાયકાતમાં મેળવેલ ગુણ છે એ 30 ગુણમાં કન્વર્ટ કરીને ઉતરતા ક્રમમાં મેરિટ તૈયાર કરીને પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ યોગા ટીચર માટે પસંદગી માટેની લાયકાત એમાં વિકલ્પ 1માં માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પ્લસ ગ્રેજ્યુએશન સાથે સીપીએડ કરેલો હોય, ડીપીએડ કરેલો હોય, બીપીએડ કરેલો હોય અથવા તો બીએ ઇન યોગા, બીએસસી ઇન યોગા, માસ્ટર ઓફ યોગિક આર્ટ એન્ડ સાયન્સ કરેલો હોય અથવા તો બીપીઈનો કોર્સ કરેલો હોય તેઓ એના માટે અરજી કરી શકશે. મેરિટ તૈયાર કરવાની રીતમાં જોઈએ તો એમાં બે ઓપ્શન છે. પહેલો વિકલ્પ છે
સ્નાતક પ્લસ અહીં આગળ દર્શાવ્યા મુજબના કોર્સ કરેલો હોય તો સ્નાતકના 5 ગુણ અને જે તે કોર્સના 5 ગુણ, એમ 10 ગુણમાંથી મેરિટ બને, અથવા તો બીપીનો કોર્સ કરેલો તો 10 ગુણ, એમ કુલ મેરિટ બનશે એ 10માંથી બનશે। આ બંને ઓપ્શનમાં છે કે ઉપરોક્ત તમામ લાયકાતો અને સમાન મેરિટ ધરાવતા ઉમેદવાર છેલ્લા 5 વર્ષમાં કોઈપણ એક રમતગમત કે યોગા સ્પર્ધામાં જેટલા ઉચ્ચ કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ હોય તેમને પ્રાધાન્ય આપવાનું। પ્રાધાન્ય નક્કી કરવા માટે તરીકે આ મુજબ ક્રમ રાખી શકાય, જેમ કે ફક્ત ઉદાહરણ માટે છે આ ઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ, વર્લ્ડ ચેમ્પિયનશિપ, નેશનલ ચેમ્પિયનશિપ, ટેસ્ટ ચેમ્પિયનશિપ, જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ, તાલુકા કક્ષાની સ્પર્ધાઓ, એ રીતે જે સમાન મેરિટના કિસ્સામાં આ મુદ્દાઓ ધ્યાનમાં લેવા। ત્યારબાદ જોઈએ એસએમસી કક્ષાએથી પસંદગી થયા બાદ આ જે તે રિસોર્સ પર્સને કઈ કામગીરી કરવાની રહેશે। તો રિસોર્સ પર્સન કોચિસે શાળામાં કામકાજના દિવસો દરમિયાન નક્કી કરેલ કુલ 100 દિવસો અંતર્ગત જે તે માસમાં શાળાના આચાર્યશ્રી દ્વારા ફાળવવામાં આવેલ તમામ તાસ મુજબ દિવસો અને સમય અનુસાર વિદ્યાર્થીઓને પોતાના વિષયને આધીન પાયાનું જ્ઞાન અને પ્રવૃત્તિ કરાવવાની રહેશે। એટલે કે વિષય મુજબ કામગીરી કરવાની રહેશે। 31 માર્ચ 2027 સુધી જ મહેતાણાની રકમ માટેના વાઉચર રજૂ કર્યાથી ફી ચૂકવવામાં આવશે, એટલે કે વેતન આપવામાં આવશે। ત્યારબાદ કોઈ પણ પ્રકારનું ચૂકવણું કરવામાં આવશે નહીં, કારણ કે આ હંગામી પસંદગી છે। અને રિસોર્સ પર્સન કે કોચિસે વિદ્યાર્થીઓને પોતાના વિષયના કોઈ ચોક્કસ ક્ષેત્રમાં વિશેષ રુચિ કે કૌશલ્ય ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને યોગ્ય તાલીમ આપી જે તે રમત કે કૌશલ્યમાં તેઓનો યોગ્ય વિકાસ થાય તે મુજબની કામગીરી કરવાની રહેશે। અને આ માટે શાળાના આચાર્યશ્રી દ્વારા સમયપત્રક નિયત કરીને કામગીરી સોંપવાની રહેશે। અને રિસોર્સ પર્સન કે કોચિસ શાળા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળા કક્ષાએથી શરૂ કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તૈયાર કરવાના રહેશે। અને રિસોર્સ પર્સન કે કોચિસે શાળા સમય દરમિયાન શાળાના આચાર્યશ્રી દ્વારા નિયત સમયપત્રક અનુસાર હાજર રહીને કામગીરી કરવાની રહેશે। અને જે તે રિસોર્સ પર્સન દ્વારા શાળામાં થયેલ દરેક પ્રવૃત્તિના ફોટો અને આ બાબતનો અહેવાલ શાળાએ પોતાની પાસે રાખવાનો રહેશે અને જણાવ્યા અનુસાર અત્રે રજૂ કરવાનો રહેશે। કે ઉપરોક્ત પીએમ શ્રી યોજના અંતર્ગત પસંદ થયેલ શાળાઓમાં વર્ષ 2026-27માં મંજૂર થયેલ બજેટ અનુસાર ચિત્ર માટે, મ્યુઝિક માટે અને યોગા માટેની પસંદગી પ્રક્રિયા અને પસંદગી પામેલ ઉમેદવારોને હંગામી ધોરણે પસંદગી કરી કામગીરી ઓર્ડર આપવાની કામગીરી જણાવેલી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે। અને આ માટે આપની કક્ષાએથી જરૂરી આદેશ કરવા જણાવવામાં આવે છે। અને અગાઉ જે પત્ર કરવામાં આવ્યો હતો 20/6/2026ની સૂચનાઓ એ રદ ગણવાની રહેશે, એટલે કે રદ કરવામાં આવે છે। તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે। જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો। આભાર।